માંજલપુર અવધૂત ફાટક પાસે ગત તારીખ 21મીના રોજ નિંદ્રાધીન શ્રમજીવી પરિવાર ઉપર કાર ફેરવી દેવાના બનાવમાં સગર્ભા મહિલાના અધૂરા મહિને જન્મેલા બાળકનું સારવાર દરમિયાન ગુરુવાર રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. મૂળ પશ્ચિમ દિલ્હીના રહેવાસી જગદીશ મારવાડી તેની પત્ની સોનિયાબેન અને 4 વર્ષના પુત્ર નીતિન સાથે વડોદરામાં આવ્યો હતો. તેઓ અવધૂત ફાટક પાસેના ફૂટપાથ ઉપર રહીને રમકડા વેચતા હતા. ગત તારીખ 21મીના રોજ રાત્રિ દરમિયાન કાર ચાલક નીતિન ઝા અવધૂત ફાટક તરફથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જતો હતો. અકોટાની હોટલમાં તે જમવા જતો હતો ત્યારે અવધૂત ફાટક પાસે ફૂટપાથ ઉપર સૂતેલા પરિવાર ઉપર કાર ચડાવી દીધી હતી, જેમાં ઇજાગ્રસ્ત શ્રમજીવી પરિવારના 4 વર્ષના પુત્ર નીતિનનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે માતા સોનિયાબેનને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જે 4 દિવસ પહેલા અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હતો અને આ બાળકનું सारवार दरमियान गुरुवार रात्रे मृत्यु निपजो तो ये कहना चाहते हैं नितिन शाह को फांसी की सजा होनी चाहिए। मेरा 2 बच्चे मर गए हैं, एक 4 साल के बच्चे की मौत का हत्या का आधार वो है, दूसरा ये मेरा अभी 15 दिन 18 का बच्चा लेके जा रहा हूँ बस।